નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। સોમવારનું રાશિફળ। મેષ જાતકોએ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું। તુલા જાતકોએ જોખમ લેવાનું ટાળવું હિતાવહ રહેશે। 2 સપ્ટેમ્બર સોમવારના ગ્રહો અને નક્ષત્રો શિવના નામનો શુભ યોગ બનાવી રહ્યા છે, જેના કારણે મેષ રાશિના લોકોને બિઝનેસમાં સફળતા મળશે, કાર્ય પૂર્ણ થશે। સિંહ રાશિના લોકોના મનમાં રહેલી દ્વિધા દૂર થશે। નોકરિયાત લોકોથી અધિકારીઓ સંતુષ્ટ રહેશે। કન્યા રાશિના લોકોને બાકી પૈસા મળી શકે છે, આનાથી નાણાકીય સમસ્યાઓ દૂર થશે। નોકરિયાત લોકો માટે પણ પ્રગતિની તકો છે। વૃશ્ચિક રાશિના જાતકોના કામકાજમાં બદલાવ આવી શકે છે। કુંભ રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે। આ સિવાય અન્ય રાશિઓ પર નક્ષત્રોનો સામાન્ય પ્રભાવ રહેશે। ગુજરાતી પંચાંગ અનુસાર 2 સપ્ટેમ્બર સોમવારે વિક્રમ સંવત 2080 ના શ્રાવણ વદ પક્ષની અમાસ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ સિંહ છે। સોમવારે રાહુકાળ સવારે 7:34 થી સવારે 9:10 સુધી રહેશે। 2 સપ્ટેમ્બર સોમવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ। પોઝિટિવ, જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો આજે તેને ચોક્કસ પાળજો। તમારું સન્માન અને ઓળખ વધશે। તમને સંપર્કો દ્વારા કેટલીક મહાન માહિતી અને અનુભવો મળશે। બાળકો અને યુવાનો તેમના અભ્યાસ અને કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપશે। નેગેટિવ, બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે, અને આ માટે કેટલાક કડક નિયમો પણ બનાવવા પડશે। નકારાત્મક બાબતોને તમારા પર હાવી થવા ન દો, સમજદારીપૂર્વક અને શાંતિથી કાર્ય કરો। બાળકો સાથે પણ થોડો સમય વિતાવો। વ્યવસાય વેપારમાં તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને તમારી મહેનતના અનુરૂપ સફળતા મળશે। કર્મચારીઓ અને કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે અને કાર્યમાં પણ પ્રગતિ થશે। રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવવા માટે યોગ્ય સમય પસાર કરો। લવ પારિવારિક વાતાવરણ સુવ્યવસ્થિત રહેશે। પરિવારના સભ્યોને કેટલીક ગિફ્ટ આપવાથી પણ દરેકને ખુશી મળશે। પ્રેમ સંબંધોમાં પણ મધુરતા જળવાઈ રહેશે। સ્વાસ્થ્ય હવામાનમાં થતા ફેરફારોથી પોતાને બચાવવું જરૂરી છે। ખાંસી અને શરદીની સમસ્યા વધી શકે છે। બિલકુલ બેદરકારી ન રાખો અને યોગ્ય સારવાર લો। લકી કલર સફેદ। લકી નંબર 1 વૃષભ રાશિ। પોઝિટિવ, જે લોકો વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને આજે કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। સામાજિક અથવા સમાજ સંબંધિત કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે। તમે તમારી બૌદ્ધિક ક્ષમતા અને વ્યવહારિક કુશળતા દ્વારા સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરશો। કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળવાથી યુવાનોને રાહત મળશે। નેગેટિવ, કોઈ સભ્યની નકારાત્મક વાતને કારણે ઘરના વાતાવરણમાં થોડી ઉદાસી રહી શકે છે, પરંતુ તણાવ લેવાને બદલે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો। અત્યારે ક્યાંય પણ મુસાફરી કરવાનું ટાળો અને અંગત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો। વ્યવસાય કાર્યસ્થળ પર તમારી હાજરી અને ધ્યાન જાળવવું મહત્વપૂર્ણ છે, કારણ કે અવ્યવસ્થાના કારણે વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ આ માટે ભાગ્યને દોષ આપવાને બદલે તમારી કાર્યશૈલી બદલો। ઓફિસિયલ કામમાં તમારે ઘણી ધીરજ રાખવી પડશે। લવ પરિવારના સભ્યોનો પરસ્પર સહયોગ ઘરનું વાતાવરણ ખુશનુમા અને મધુર બનાવશે। પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા રહેશે। સ્વાસ્થ્ય, નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો, આ કારણે તમે તણાવ અને હતાશા અનુભવી શકો છો। લકી કલર આસમાની। લકી નંબર 9 મિથુન રાશિ। પોઝિટિવ, પારિવારિક બાબતોમાં તમારા વિચારોને વિશેષ મહત્વ મળશે। મીડિયા અને સંપર્કો દ્વારા કેટલીક નવી માહિતી પ્રાપ્ત થશે, જે ફાયદાકારક રહેશે। તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાના તમારા પ્રયાસો ઘણી હદ સુધી સફળ થશે। નેગેટિવ, ક્યારેક વધારે વિચારને કારણે સમય સરકી શકે છે, તેથી સમય મુજબ તરત જ નિર્ણય લેવાનો પ્રયાસ કરો અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો અને તમારી અંદર પરિપક્વતા લાવો। વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ લાભદાયી રહેશે।
ફોન પર અથવા રૂબરૂ મીટિંગ દ્વારા સંપર્કો સાથે કેટલીક હકારાત્મક ચર્ચાઓ થઈ શકે છે. ભાગીદારી માંગ તમારા ભાગીદારો સાથે યોગ્ય તાલમેલ રહેશે. કાર્યસ્થળની વ્યવસ્થા પણ સારી રહેશે. ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. લવ પરિવાર માંગ તમને પૂરો સહયોગ અને સન્માન મળશે. આ સુખદ અનુભૂતિ તમને તમારા કામ પ્રત્યે વધુ એકાગ્રતા અને ઉર્જા આપશે. સ્વાસ્થ્ય તમારી ક્ષમતાથી વધુ કામ કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. અતિશય થાકને કારણે તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. લકી કલર કેસર. લકી નંબર 8. કર્ક રાશિ. પોઝિટિવ કેટલીક સમસ્યાઓ આવશે, પરંતુ તમારી ક્ષમતા અને મહેનતથી તમે સંજોગોને પણ ઘણી હદ સુધી અનુકૂળ બનાવશો. અનુભવી લોકોના માર્ગદર્શન હેઠળ કોઈ પણ નવી યોજનાને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે. નેગેટિવ માત્ર નજીકના મિત્ર જ તમારા વિરુદ્ધ કોઈ અફવા ફેલાવી શકે છે. દરેક બાજુથી એલર્ટ રહેવું જરૂરી છે. આજે હાથ ધરાયેલી કોઈ પણ પ્રકારની યાત્રાથી પૈસા અને સમયની ખોટ જ થશે. યુવાનોને તેમના કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારાની મહેનતની જરૂર હોય છે. વ્યવસાય ધંધાકીય કાર્યમાં તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે, પરંતુ ધીમી ગતિએ. મિલકત અથવા કોઈ પણ ઓર્ડર સંબંધિત કોઈ પણ સોદો કરતી વખતે દસ્તાવેજો વગેરેની સંપૂર્ણ તપાસ કરો. નોકરી કરતા લોકોને સાવધાન રહેવાની જરૂર છે, કોઈ ભૂલ થઈ શકે છે. લવ પારિવારિક વાતાવરણ સુવ્યવસ્થિત અને સુખદ રહેશે, પરંતુ લગ્નેતર સંબંધોથી દૂર રહો. તે તમારી કારકિર્દી અને પરિવારને પણ અસર કરી શકે છે. સ્વાસ્થ્ય ગરમી સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. લકી કલર પીળો. લકી નંબર 7. સિંહ રાશિ. પોઝિટિવ તમારા મનમાં ચાલી રહેલી કોઈ પણ દ્વિધા દૂર થશે. તમારી ઈચ્છા મુજબ કોઈ વિશેષ કાર્ય પૂર્ણ થવા પર શાંતિ રહેશે. માનસિક પ્રસન્નતા અને શાંતિ રહેશે. વિદ્યાર્થીઓ અને યુવાનો પણ તેમના ખાસ મિત્રો અને શિક્ષકોની સંગતમાં સમય પસાર કરશે. નેગેટિવ સંબંધોને મધુર રાખવા માટે તમારે ક્યાંક નમવું પડે તો પણ કોઈ નુકસાન નથી. બાળકોની કંપની અને પ્રવૃત્તિઓનું ધ્યાન રાખવું જરૂરી છે. યુવાનોએ તેમની કારકિર્દી પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ અને તેમના લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યવસાય વ્યાપાર સ્પર્ધામાં તમને યોગ્ય પરિણામ મળશે. કાર્યસ્થળ પર પણ યોગ્ય વ્યવસ્થા જાળવવામાં આવશે. નાણાકીય બાબતોમાં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. નોકરીમાં બોસ અને અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. લવ ઘરમાં સુખ, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં થોડો ભાવનાત્મક તણાવ આવી શકે છે. સ્વાસ્થ્ય ઋતુજન્ય રોગોથી સાવધાન રહો. આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવાની જરૂર છે. લકી કલર નારંગી. લકી નંબર 4. કન્યા રાશિ. પોઝિટિવ તમારી રુચિની પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા વચ્ચે થોડો સમય પસાર કરવાથી તમે ઉર્જા અને હળવાશ અનુભવશો. ફોન દ્વારા સંબંધીઓ સાથે સતત વાતચીત થશે અને વિશેષ મુદ્દાઓ પર ચર્ચાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ મળશે. નેગેટિવ બાળકો સાથે થોડો સમય વિતાવો અને તેમને માર્ગદર્શન આપો, તેનાથી તેમનું મનોબળ વધશે. બિનજરૂરી હિલચાલમાં સમય અને પૈસા વેડફવા સિવાય બીજું કશું પ્રાપ્ત થશે નહીં. તેના બદલે તમારું અંગત કામ અટકી જશે. વ્યવસાય કાર્યસ્થળની વ્યવસ્થા જાળવવા માટે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. તેમજ સ્ટાફ અને કર્મચારીઓ પર ચાંપતી નજર રાખો. જો કે, પેન્ડિંગ પેમેન્ટને કારણે નાણાકીય સમસ્યાઓ હલ થશે. નોકરિયાત લોકો માટે પ્રગતિની તકો છે. લવ વૈવાહિક સંબંધો મધુર રહેશે. પતિ પત્ની પરસ્પર સહયોગથી કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ બનાવશે અને ઘરમાં શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય તમે જ્ઞાનતંતુઓમાં તાણ અને પીડા અનુભવી શકો છો. તેથી, કામ વચ્ચે આરામ કરવો જરૂરી છે. લકી કલર લીલો. લકી નંબર 6. તુલા રાશિ. પોઝિટિવ તમારામાં ચાલી રહેલી કોઈ પણ અડચણ કોઈ વરિષ્ઠ વ્યક્તિના માર્ગદર્શન અને સલાહથી દૂર થશે. જો મિલકત સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો આજે વાતચીત દ્વારા ચોક્કસ પરિણામ આવશે. બાળકો તેમના નવા સત્ર વિશે સજાગ રહેશે. નેગેટિવ ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. ઉપરાંત, કડક નિયમો તમને કુટુંબની વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈ મિત્ર કે સંબંધીના પ્રભાવથી આજે કોઈ પ્રકારનું રોકાણ કે ખર્ચ ન કરો.
વ્યવસાય કેટલાક કાર્યોમાં પરેશાનીઓ અને મુશ્કેલીઓ આવશે, પરંતુ કર્મચારીઓના સહયોગથી કાર્યો સરળતાથી ચાલશે. પક્ષકારો સાથે વ્યવહાર સંબંધિત પ્રવૃત્તિઓમાં અત્યંત સાવધાની રાખો. સિસ્ટમ સુધારવા માટે નવી યોજનાઓ બનાવવાની ખાતરી કરો. પારિવારિક વાતાવરણ મધુર અને આનંદદાયક રહેશે. પ્રિય મિત્રો સાથેની અચાનક મુલાકાત જૂની યાદોને તાજી કરશે. સ્વાસ્થ્ય કોઈપણ પ્રકારનું જોખમ ન લો અને સાવધાનીથી વાહન ચલાવો. આ સમયે ઈજા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. લકી કલર લાલ. લકી નંબર 9. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ સમાજ કે સામાજિક કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે અને મહત્વપૂર્ણ સંપર્કો પણ બનશે. વિદ્યાર્થીઓને તેમની કાર્યક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. તમારો ખુશમિજાજ ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રાખશે. નેગેટિવ યુવાનોના મનમાં કેટલાક નકારાત્મક વિચારો તેમને વિચલિત કરી શકે છે, જેના કારણે સ્વભાવમાં થોડી ચીડિયાપણું આવી શકે છે. બિનજરૂરી કાર્યોમાં ખર્ચ વધશે અને બજેટ ખોરવાઈ શકે છે. વ્યવસાય. જો તમે વ્યવસાય સંબંધિત કોઈ યોજના બનાવી છે, તો તેને અમલમાં મૂકવા માટે હવે અનુકૂળ સમય છે. સ્થાન પરિવર્તનની શક્યતાઓ છે અને આ પરિવર્તન ફાયદાકારક રહેશે. નોકરિયાત લોકોને કામ સંબંધિત ફેરફાર થઈ શકે છે. પતિ પત્નીના સંબંધોમાં થોડો સંઘર્ષ થઈ શકે છે, પરંતુ પારિવારિક વ્યવસ્થા સુખદ રહેશે. સ્વાસ્થ્ય. સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યા તમને પરેશાન કરશે. મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. લકી કલર બદામી. લકી નંબર 9. ધન રાશિ. પોઝિટિવ. આજે તમને અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં રસ રહેશે. કોઈપણ કાર્ય કરતા પહેલા તેના હકારાત્મક અને નકારાત્મક પાસાઓને ધ્યાનમાં લો. થોડી કાળજી રાખવાથી ઘણી બાબતો તમારા પક્ષમાં સરળતાથી થઈ જશે. નેગેટિવ. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડો તણાવ થઈ શકે છે. બિનજરૂરી માનહાનિ કે ખોટા આરોપની પણ શક્યતા છે. તેથી આજે કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય મુલતવી રાખો. વ્યવસાય. આજે મોટાભાગનો સમય માર્કેટિંગ અને બાહ્ય પ્રવૃત્તિઓને પૂર્ણ કરવામાં પસાર થશે. સ્ટાફ અને કર્મચારીઓનો સહકાર લેવો તમારા માટે સારું રહેશે. સરકારમાં ફરજ બજાવતા લોકોએ નાણાં સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી જોઈએ. બેદરકારીના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પતિ પત્નીએ પારિવારિક સમસ્યાઓ શાંતિથી ઉકેલવી જોઈએ. ચોક્કસ યોગ્ય ઉકેલ મળી જશે. પ્રેમ સંબંધોની બાબતમાં તમે ભાગ્યશાળી અનુભવશો. સ્વાસ્થ્ય. તમને ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી થોડી રાહત મળશે અને તમે ઉર્જાવાન અને સકારાત્મક અનુભવ કરશો. લકી કલર ક્રીમ. લકી નંબર 3. મકર રાશિ. પોઝિટિવ. આજનો દિવસ આનંદમાં પસાર થશે અને તમને નજીકના સંબંધીના સ્થાન પર કોઈ કાર્યક્રમ વગેરેમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળશે. લાંબા સમય પછી લોકોને મળવાથી ખુશી મળશે. કોઈની સાથે ચાલી રહેલ અણબનાવ તમારી સમજદારી અને સમજણથી દૂર થઈ જશે. નેગેટિવ. આવકની સાથે સાથે ખર્ચ પણ વધુ રહેશે, જેના કારણે બચત કરવી મુશ્કેલ રહેશે. ક્યારેક તમારા સ્વભાવમાં જુસ્સા અને ગુસ્સાની સ્થિતિ હશે, જેની અસર તમારા વ્યક્તિત્વ પર પડી શકે છે. ક્યારેક વધારે વિચારવામાં તમારો સમય બગાડો નહીં. વ્યવસાય. વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓ કોઈની સાથે શેર કરશો નહીં, અન્યથા કોઈ અન્ય પણ તેનો લાભ લઈ શકે છે. પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં મહત્વના સોદાને ફાઇનલ કરવાની શક્યતા છે. સરકારી નોકરીમાં કોઈ પ્રકારનું રાજકારણ થઈ શકે છે. સાવચેત રહો. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. મિત્રોને મળવાથી જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય. અનિદ્રાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. ધ્યાનમાં પણ થોડો સમય વિતાવો. લકી કલર ગુલાબી. લકી નંબર 3. કુંભ રાશિ. પોઝિટિવ. જો કોઈ મિલકત કે અન્ય કોઈ ખાસ કામ બાકી છે તો આજે તેને લગતી કોઈ પ્રવૃત્તિ પૂર્ણ થવાની સંભાવના છે. તમે કોઈ ખાસ કાર્ય માટે ખૂબ જ મહેનત કરશો અને તે સકારાત્મક પરિણામ પણ આપશે. નેગેટિવ. થોડી પ્રતિકૂળતા રહેશે. પૈસા આવે તે પહેલા જ જવાનો રસ્તો તૈયાર થઈ જશે. તેથી નકામા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓને તેમની આશા અને મહેનત પ્રમાણે પરિણામ ન મળવાથી થોડી ઉદાસી રહેશે. વ્યવસાય. કાર્યક્ષેત્રમાં નફો ઓછો અને મહેનત વધુ જેવી સ્થિતિ રહેશે. આ સમયે ખૂબ જ ડહાપણ અને દૂરંદેશીથી કામ કરવાની જરૂર છે.
સત્તાવાર દસ્તાવેજોને વ્યવસ્થિત રાખો. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પૂરો થવાથી ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. પારિવારિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરો અને સંવાદિતા જાળવી રાખો. જ્યારે સમય આવશે ત્યારે બધું ગોઠવવામાં આવશે. સ્વાસ્થ્ય વ્યવસ્થિત દિનચર્યા જાળવો. થાક અને અનિદ્રાથી રાહત મેળવવા માટે થોડો સમય ધ્યાનમાં વિતાવો. લકી કલર જાંબલી. લકી નંબર 1. મીન રાશિ. પોઝિટિવ લાંબા ગાળાના મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે અને તમારું શાંતિપૂર્ણ વલણ તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. બાળકો પણ સંપૂર્ણ રીતે શિસ્તબદ્ધ રહેશે અને તેમના અભ્યાસમાં ધ્યાન આપશે. ખરીદી વગેરેમાં પણ તમારો સમય આનંદદાયક રહેશે. નેગેટિવ પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસ અને અહંકારને કારણે મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. પરિવાર અને ઘરના વડીલોને પણ તમારી સંભાળની જરૂર છે, તેથી તેમની પણ કાળજી લો. વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક અભ્યાસની તૈયારી માટે વધુ મહેનત કરવી પડશે. વ્યવસાય વ્યાપાર સંબંધિત કાગળો અને ફાઇલોને સારી રીતે વ્યવસ્થિત રાખો. નહીંતર અમુક ધ્યેય તમારી નજરથી અદૃશ્ય થઈ શકે છે. જો કોઈ ભાગીદારી સંબંધિત યોજના ચાલી રહી છે, તો તેના વિશે વધુ વિચારવાની જરૂર છે. પતિ પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા મધુર બની રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય કામના વધુ પડતા બોજને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. તમારા માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે. લકી કલર કેસરી. લકી નંબર 3. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.